બાકી કેટલા વર્ષોથી તમે કરો છો? આ તો અમારે 20 વર્ષ તો 25 વર્ષ પાકું થઈ ગયું. હજી આવી રીતે ક્યાં સુધી કરશો? ઈ દયા રાખે એટલા સુધી ચાલુ રાખો, બંધ કરવાનું થતું જ 100%. નથી. દાદાની દયા છે ત્યાં સુધી અમે બધી કરશું. અમારો છોકરો ત્યાં થઈ ગયો ને કે સી કરશે, એના છોકરા કરશે, એ રીતે ચાલુ જ રાખવાનું. ઈ બંધ નથી સંસ્કૃતિ કરવાની. બંધ કરવાની થતી જ નથી. જય શ્રી ઓકે રામ. જય શ્રી રામ. આ મોટી હસ્તી મોરબીની અમારી હું કે હાલો તો હમણાં મળી નિરાતે પાછા. તો શું કે મિત્રો, કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. આવી ગયા છીએ સવારમાં નવો વ્લોગ લઈને. સવારમાં જઈશું દુકાને. હે સુરત દાદા, એમાં આજે છે હનુમાન જન્મોત્સવ, એટલે કે મારા હનુમાન દાદાનો જન્મદિવસ. તો આજે થોડોક એની સ્ટાઇલમાં કેસરી છબો, બ્લેક પેન્ટ ને મોજડી. બાકી અહીંયા ચાલુ છે, અહીંયા જમવાનું ને એવું છે. અહીંયા હનુમાનનું નાનું એવું મંદિર છે, તો એટલે અહીંયા થોડો ઘણો પ્રોગ્રામ છે. તો જે વિડીયો લાઈક ન કર્યો, વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો ને બ્લોગ એન્જોય કરો. બાકી કોમેન્ટમાં બધા લખી નાખજો હનુમાન જન્મોત્સવની હાર્દિક શુભકામના તમને ને તમારા પરિવાર લોકોને, બધા લોકોને હનુમાન જન્મોત્સવની હાર્દિક શુભકામના. બાકી મળી હમણાં ડાયરેક્ટ મહાદેવના મંદિરે. આજે હનુમાન જન્મોત્સવ છે, તો તમને અને તમારા પરિવાર લોકોને મારા તરફથી ને મારા પરિવાર તરફથી હનુમાન જન્મોત્સવની હાર્દિક શુભકામના. બાકી હવે ડાયરેક્ટ મહાદેવના મંદિરે પહોંચાડો. હર હર મહાદેવ. જય માતાજી, જય શ્રી રામ, જય મોગલ. હનુમાન જન્મોત્સવની હાર્દિક શુભકામના. દર્શન કરી લે મહાદેવના મંદિર, પછી અહીંયા હનુમાન દાદાનું મંદિર, અહીંયા દર્શન કરી લે. મળી પછી નિરાતે. મહાદેવના દર્શન કરી લીધા, પાણી ચડાવી દીધું. આ ભાઈ પાણી ચડાવી દીધું. હનુમાનજીનું મંદિર છે, ત્યાં દર્શન કરી લે. અહીંયા છે, ત્યાં દર્શન કરી લે. પછી દુકાન ફેરા થશું. હલો મળીએ ડાયરેક્ટ હનુમાનજીનું દર્શન કરી. જય હનુમાન દાદા. જય શ્રી રામ. દાદાને દર્શન કરી લીધા. હવે નીકળતી દુકાને. દુકાને ફેરા થાય ડાયરેક્ટ. ચાલો, દુકાન હજી બંધ છે આગળથી, પાછળથી જવાનું. દુકાન હજી ખોલી નાખી, પાછળથી જવું જોશે યાર, કેમ કે હજી દુકાન ખોલવાનો ટાઈમ 5 મિનિટની વાર છે. આપણે દુકાને તો પહોંચી ગયા ઓલમોસ્ટ. હવે વાંધો નથી. હું મંદિરે ગયો હતો એટલે થોડુંક મોડું થઈ ગયું, ગરમી થઈ જાય ફૂલ. હાલો દુકાને તો પહોંચી ગયો. હાલો મળીએ હવે નિરાતે, દુકાને પહોંચ્યા. હાલો તો હવે તો નીકળી જમવા. એમાં આજે વહેલું જમવા જવાનું, કેમ કે આજે જવાનું બહારે. આજે છે હનુમાન જન્મોત્સવ, એટલે જવાનું અખાડે, જ્યાં વ્યાયામ શાખા જ્યાં હું છું ત્યાં જવાનું હોય. હવે અત્યારે અહીંયા જમવા જવાનું હોય. અહીંયા જમવા જાય ડાયરેક્ટ ત્યાં ભેગા થાય, એટલે આજે વહેલો નીકળો જમવા. હાલો અહીંયા ભેગા થાય. આપણે જ્યાં પહોંચવાનું તે આવી ગયો. જ્યાં પહોંચવાનું તો એ આવી ગયું. અખાડો આપણો વ્યાયામ શાખા. તો જમવા દેશે પછી જમીન મળી નિરાતે. ઘણું પબ્લિક રાખી. હાલો મળીએ હવે નિરાતે. બાકી જમીને મળી નિરાતે. જય બજરંગ, જય હો દાદા. પ્રસાદ આજે દાદાનો એવો જન્મદિવસ છે. જય હનુમાન દાદા, જય બજરંગ. હા અમારું વ્યાયામ શાખા. અત્યારે પ્રસાદી ચાલુ છે. એમાં બાકી પ્રસાદી લેવાની બાકી તો પ્રસાદી લઈ લેતી. પાછું આપણે દુકાન ફેરો થવાનું. નકર તો વળી જાગે, નકર તો અમે રહેવાની ઈચ્છા હતી તો પ્રસાદી લેવાની. બાકી હાલો મળીએ હમણાં 2-3 મિનિટ. જય બજરંગ અલી કાકા. શું કે તો વાંધો નહીં. કયો હા તો આ આપણી વ્યાયામ શાખા છે, આપણા મેમ્બર છે.
તું અહીંયા ફટાફટ આવ્યો ફટાફટ આવ્યો વ્યાયામ શાખાના મેમ્બર છે જય બજરંગભાઈ. જય બજરંગ. તો આપણી વ્યાયામ શાખા તરફથી કાંઈક બે શબ્દ કયો આપણી ઓડિયન્સને. પહેલા તો જય બજરંગ જય બધા બજરંગ. જય શ્રી રામ. અમે વર્ષોથી અહીંયા હનુમાન જયંતિ ઉજવણી કરી છે બરોબર. પહેલા અમે હાથે રાખતા હવે બધું વ્યવસ્થિત થઈ ગયું એટલે બધાને બોલાવી એવી રીતે જમાડો આવે બાર બધું જમાડો આવે ચાલુ છે બધું. બાકી કેટલા વર્ષોથી તમે કરો છો? આ તો અમારે 20 વર્ષ તો 25 વર્ષ પાકું થઈ ગયું. હજી આવી રીતે ક્યાં સુધી કરશો? ઈ દયા રાખે એટલા સુધી ચાલુ જ રાખવાનું બંધ કરવાનું થતું જ 100%. નથી. અમે દાદાની દયા છે ત્યાં સુધી અમે બધી અત્યારે કરશી અમારો છોકરો તૈયાર થઈ ગયો ને કે સી કરશે એના છોકરા કરશે એ રીતે ચાલુ જ રાખવાનું. ઈ બંધ નથી સંસ્કૃતિ કરવાની. બંધ કરવાની થતી જ નથી. જય શ્રી ઓકે રામ. જય શ્રી રામ. તો અહીંયા આવવું હોય તો કઈ જગ્યાએ આવવાનું? વ્યાયામ સવારે 7 થી 9 નો ટાઈમ. 7 થી 9 નું એડ્રેસ આપી દેજો ને જરાક. વીસીએસ સ્કૂલની સામે ગર્લ્સ હાઈસ્કૂલ કહેવાય જૂની રેલવે સ્ટેશનની સામે અને વીસીએસ સ્કૂલની સામે ઓકે થેન્ક યુ. જય બજરંગ. રેલવે સ્ટેશન. જય બજરંગ. જય શ્રી રામ. અને કોઈની કોઈ જાતનો 1 રૂપિયાનો ચાર્જ લેતા નથી. ખાલી અગરબત્તી દીવાના પૈસા લઈ અથવા દીવાન અગરબત્તીના પૈસા મૂકી અથવા પોતે એની હાથે લઈ આવે રાખી દીધી હનુમાન પૂરતા. ઓકે જય બજરંગ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય બજરંગ. હાલો તો આ આપણી વ્યાયામ શાખા છે. અહીંયા અત્યારે બધા પ્રસાદી લઈએ છે. ઓલમોસ્ટ આવી ગયા છે પણ થોડા ઘણા બાકી છે પ્રસાદી લેવા. એની પ્રસાદી હમણાં લઈ લઈએ. પછી અહીંયા મેન જે રહ્યા એ છે આ આપણા ભાઈ જયદીપભાઈ. જય બજરંગ. જય બજરંગભાઈ. શું કહે? સારું. શાંતિ શાંતિ હે ભાઈ. આ આપણા ભાઈ ડાંગરભાઈ. જય બજરંગભાઈ. આ મોટી હસ્તી મોરબીની અમારી. જય બજરંગ. શું કહે? હાલો તો હમણાં મળી નિરાતે પ્રસાદી. હાલો તો જમવાનું સારી પ્રસાદી છે. 50 છે. હાલો જમવા મળી પ્રસાદી સારી. હાલો પ્રસાદી લઈને મળી પછી. હાલો પ્રસાદી લઈ લીધી. હવે નીકળવા વાળી કરશે. આજા દુકાને તો જવાનું તો દુકાને હમણાં જાય પહેલાં થોડું ઘરે જતો. ઘરેથી થોડીક વસ્તુ લેવાની હોય તો મળે તો લેતા જાઉં. નકર પછી ડાયરેક્ટ ઘરેથી દુકાને. ચાલો હવે જાય ઘરે. હાલો હવે ડાયરેક્ટ ઘરે ભેગા થાવ. વસ્તુ લઈ લીધી. હવે ગાઈ પાછા ઘર પર તડકો દોડતો આવે. શું કરીએ હવે હાઈલા રાખે તડકામાં તો જિંદગી કાઢવાની છે. બીજું શું કાંઈ કહેવાય નહીં. હા કુદરતનો નિયમ કુદરતને લાગુ પડે જ ને પડે. હાલો હવે ઘરે પહોંચી ઘરે જઈને વસ્તુ દઈને લઈને નીકળી જાય દુકાન જવા. યાર જમી લીધું ને એમાં આ મહિલા આપણને ભૂદેવની મહેફિલ જે ઇન્સ્ટામાં આઈડી પણ છે તમે સર્ચ કરી દેજો. હું મેન્શન કરી દઈશ એમને. એમ તો મોરબીની હસ્તી છે. જાની માની હસ્તી છે ભાઈ. હાલો મળીએ હવે ઘરે જઈને. હાલો તડકાના પહોંચી ગયા ઘરે. બીજું હા હે અત્યારે હરખું આવ્યું. કાલ રાત્રે ટ્રાય કરી હતી તો ફોન પડી જાય તો રહી ગયો. હાલો ઘરે પહોંચી ગયા. હમણાં વસ્તુ દઈને વસ્તુ લઈ મળી નહીં રહેતી. હાલો હાલો તો પછી પાછા નીકળાય દુકાન લેવા. એમાં બેન નહીં આવ્યા હતા તેના આટલું વસ્તુ લેવા ગઈ. એમાં થઈ ગયું મોડું. 3 વાગી ગઈ નીકળતો હવે ઘાવ ખાતો દુકાને જાય ને કાંઈક નવી વસ્તુ આવી એ તમને દેખાડું ત્યાં છે દુકાને. હવે ડાયરેક્ટ દુકાને ભેગા નહીં. પહેલાં મહાદેવના મંદિરે કઈ દુકાને ભેગા હતા. હર હર મહાદેવ. મહાદેવનું મંદિર ટકી ગયા. હવે ડાયરેક્ટ નીકળી દુકાન ભેગા. તડકો બહુ ટોપી પહેરતો પણ નહોતી ગઈ. કેમ કે ટોપી પહેરવા ગયો માથું વાળીને ભૂલીને પાછો આવેલો. ડાયરેક્ટ નીકળી દુકાન જવાનું. તેમાં ટોપી ભૂલાઈ ગઈ ઘરે. હાલો તો હવે ચાસી દીધું તો હું. કેમ કે તડકો બહુ લાગે. શું કરીએ તડકો લાગે તો શું કરી સહન કરવો પડે. એમાં તો કોઈને શંકાને સ્થાન છે ને. એમાં તો હલાવે ને કોઈ બાકી જાય બીજું હું. બાકી જે વિડીયો લાઈક ન કર્યો વિડીયો લાઈક કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરો ને જાય દુકાને ડાયરેક્ટ દુકાને ફેરા થાય. હાલો પહેલાં અહીંયા કિલોમીટર ચોકી જાય જાતા આવે. હાલો ડાયરેક્ટ દુકાન. હાલો તો દુકાન આપણે પહોંચવા આવ્યા. હું તો પહોંચી જ ગયા ઓલમોસ્ટ. આપણી દુકાન ये हमारी दुकान है. ये हमें और यहाँ पे काम पे जा रहे हैं. हालो तो दुकान पहुँची गया. मળી કાંઈ હશે તો ભલે ને ડાયરેક્ટ રાતે જવા. બાકી એસીનો ઠંડક થશે. હા એસીનો ઠંડક. હાલો મળી જવા. નવું વસ્તુ કીબોર્ડ બ્લૂટૂથ કીબોર્ડ છે.
આઈપેડ કે એન્ડ્રોઈડ ટેબ્લેટ ગમે એ હોય એમાં કામ લાગે આ વસ્તુ છે કરવાનું. એમ તો થઈ ગયું ચાલુ કેમ થાય કેમ કરવાનું તો ભૂલી ગયો પણ આ કીબોર્ડ છે. આ વસ્તુ જે રહી નવી એવી તમને હું કહેતો હતો કે આ વસ્તુ છે આ બ્લૂટૂથ કનેક્ટ કરવાની ને ટાઈપિંગ વાઇપિંગ કરવી હોય કે ટેબ્લેટ છે લેપટોપ છે એમાં કીબોર્ડ કામ ના કરતું હોય તો આ વસ્તુ છે. તો આ પણ આપણી શોપ ઉપર મળી જશે. તો વિઝિટ કરો ફોર મોબાઈલ એટલે કે ગાયત્રી સિલેક્શન સિનેમા આર્યન ચોક ચિત્રકૂટ સિનેમા પાછળ ગાયત્રી સિલેક્શન અથવા ફોર મોબાઈલ. થેન્ક યુ કરજો. હવે ટાઈમ થઈ ગયો નીકળો વારે પછી ઘરે એમાં ઘરે છે ને પાણીપુરી આજે લઈને જાઉં. ઘરે પાણીપુરી ઈચ્છા થઈ તો કીધું લેતો જાવ લાવ તો પાણીપુરી લીધી. પાણીપુરી લઈ જઈ જય મેળવી પાણીપુરી જય મેળવી કાંઈ કહેશો બે શબ્દ? હાલો મળી કાલે સવારે. હાલો તો નીકળી પાણીપુરી લઈને હાલો ડાયરેક્ટ ઘરે. હા પાણીપુરી લઈને જઈ ઘરે. 1 મિનિટ પાણીપુરી લઈને જઈ ઘરે ઘરે જશે તો ઘરેથી વળી બીજી વસ્તુ લેવા એટલે કે નૂડલ્સ લેવા જવાની તો એક્ટિવા લઈને લેવા જશે. ઓહો અહીંયા જમાવટનો પ્રોગ્રામ છે આજે ભાઈ હનુમાન જન્મોત્સવ હોય તો થોડુંક પાર્ટી એટલે કે દાદાનો જન્મદિવસ ઉજવી તો આપણે બહારનું થોડુંક જમી દાદાની દયાથી કાંઈ વાંધો નથી આવતો. બાકી હવે અહીંથી જઈશું ઘરે એ ઘરેથી લઈને લેવા જશે વિશાલભાઈ તો હવે લેવા જાય નૂડલ્સ હાલો ત્યારે મળી જશે. એમાંય સેલ્ફના લોચા એ તો હવે મારે રહેતી નથી. ઓય ભાઈ સાહેબ ઓ માય ગોડ અરે યાર કેટલી લાલ કીડી અહીંયા તો ચડી નથી હજી પૈસો. ઓ ભાઈ સાહેબ ટાઈમિંગે લાઇટ કરી એટલે દેખાણી ચડી નથી જોકે. હવે આગળ લેવી જોઈએ એક્ટિવા ઓલી સાઈડ જોઈ લો. ભાઈ સાહેબ રહી ગયો. पहुंची गया विशाल भाई कैसे हो? चलो 1 प्लेट हो जाएगी. वैसे हनुमान जन्मोत्सव की हार्दिक शुभकामना. हनुमान जन्मोत्सव की हार्दिक शुभकामना. हालो तो नूडल्स लई लो. हालो મળીએ नूडल्स લઈ લીધી હોય જગ્યા વિશાલ પાસે ઘરે જાશું આજનો જોઈન ખાશું કાંઈ નહીં આરામથી બ્લોગ એડિટ કરશું એડિટ કરીને પોસ્ટ કરશું. એમાં આજે હનુમાન કાકાનો જન્મદિવસ હતો આજે બપોરે એવું અત્યારે પણ એવું કે બપોરે જે આપણે વરસાદી લેવા ગયા હતા વ્યાયામ શાખાએ આપણે જ્યાં હતા ત્યાં એવી મોરબીની હસ્તી નાની નાની હસ્તી એટલે કે ભૂદેવની મહેફિલ કરીને છે ઇન્સ્ટાગ્રામમાં સર્ચ પણ કરી જોજો ત્યાં પણ આવી જશે. જય મા મેળવી ત્યાં સર્ચ કરશો ઇન્સ્ટાગ્રામમાં ત્યાં પણ આવી જશે. તો મારો અવાજ એટલો કદાચ નહીં આવતો હોય આઈડિયા નથી કેમ કે આ ગાડી ખખડે જોકે હવે તો ઓછી ખખડે પેકિંગ ભરાવી દીધું જો દેખાય. આપણે વરવા હલો અત્યારથી જ વયા જાય આપણે વિડીયો લાઈક ન કર્યો વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો. તો ઘરે ઊભી રાખજો. તો આજના માટે આટલું જ. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ. મળી નેક્સ્ટ વિડીયોમાં.